વિદ્યાર્થી મિત્રો, મારું નામ શેખ મોહમ્મદ સુહેલ. આજે તમારું સ્વાગત છે પીટીસી યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલ પર નવા મિત્રો છો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી અમારી વિડિયો તમને સૌથી પહેલા મળે. વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 9 ગણિત વિષયના પ્રકરણ નંબર 1 સંખ્યા પદ્ધતિ વિશે આપણે ભણીશું. આપણે અગાઉના ધોરણ 7 અને ધોરણ 8 માં આપણે સંખ્યા પદ્ધતિ વિશે ભણી ગયા છે. તેમાં પણ ચેપ્ટર 1 જ આવતા હતા. આમે સંખ્યા પદ્ધતિ એટલે શું? સંખ્યા પદ્ધતિ એટલે કે આપણે રોજિંદા જીવનમાં સંખ્યા પદ્ધતિ વપરાય છે. હવે એને એક આપણે સરળ રીતે શીખીએ તો તમે સંખ્યા રેખા શીખી ગયા છો. તો આપણે સંખ્યા રેખા અહીંયા દોરેલી છે કે સંખ્યા રેખામાં સૌથી વચ્ચે કયું આવે છે? તો શૂન્ય આવે છે. સંખ્યા રેખાની જમણી બાજુએ કયા પૂર્ણાંક આવે છે? તો ઘન પૂર્ણાંક આવે છે. કયા પૂર્ણાંક આવે છે? ઘન પૂર્ણાંક. અને સંખ્યા રેખાની ડાબી બાજુએ કેવા પૂર્ણાંક આવે છે? તો કે સર ઋણ પૂર્ણાંક આવે છે. સર આ બધું તો અમે અગાઉના ધોરણમાં ભણી ગયા છે. એ ખાલી તમને યાદ કરાવવા માટે ભણાવું છું. હવે આપણે આની ઉપરથી આપણે સંખ્યા પદ્ધતિ શીખવાની છે. સંખ્યા પદ્ધતિમાં ઘણી સંખ્યાઓના ગણ આવે છે. સર ગણ એટલે શું? વિદ્યાર્થી મિત્રો, તમે એમ કહો કે ધોરણ 9 ના વિદ્યાર્થીઓનો સમૂહ, તમારા વર્ગખંડમાં જે વિદ્યાર્થીઓ છે તેને સમૂહ. તો સમૂહ એક જથ્થો પણ કહેવાય અને ગણ પણ કહેવાય. એટલે હવે હું ગણ બોલું એટલે તમારે સમજી જવાનું કે ભાઈ સમૂહની વાત કરે છે સર. હવે આપણે સંખ્યા પદ્ધતિમાં સૌથી પહેલા આવે છે પ્રાકૃતિક ગણ. તો પ્રાકૃતિક ગણ એટલે કે એને ગણતરી સંખ્યા કહી શકાય. હવે તમને હું કોઈ પણ વસ્તુ ગણવાની કહું તો તમે ક્યાંથી શરૂઆત કરશો? કે સર 1 2 3 4 5 6 7 8 એવી રીતે અનંત સુધી. બરાબર? એટલે પ્રાકૃતિક સંખ્યાને ગણતરી સંખ્યા પણ કહી શકાય. એટલે કે તે 1 2 3 4 5 થી, એટલે સંખ્યા રેખા પર તમે જો તો 1 થી લઈને જે પાછળ સુધી જાય છે, બરાબર, અનંત સુધી. સંખ્યા રેખા પર 5 બતાવે એટલે 5 સુધી નહીં, એટલે આપણે અનંત સુધી એને ગણી શકાય. એટલે આને આપણે ગણીશું પ્રાકૃતિક સંખ્યા. શું ગણીશું આપણે એને? પ્રાકૃતિક સંખ્યા. હવે પ્રાકૃતિક સંખ્યા કાંથી ગણતરી સંખ્યા કહેવાય? એટલે કે 1 થી શરૂઆત કરી આપણે. હવે તેને અંગ્રેજીમાં નેચરલ નંબર કહેવામાં આવે છે. એટલે તેને કેપિટલ N વડે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ આવ્યું પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા એટલે કે 0 અને ઘન પૂર્ણાંકમાં આવતી સંખ્યા. એટલે કે 0 અને ઘન પૂર્ણાંકના સંખ્યાના સમૂહને આપણે પૂર્ણ સંખ્યા કહેવાય. એટલે કે માત્ર ને માત્ર ખાલી 0 ઉમેરાઈ ગયો તેમાં, એટલે એ તે બની ગયું પૂર્ણ સંખ્યા. બરાબર છે? ધ્યાન આપજો કે આપણે પૂર્ણ સંખ્યા કાંથી શરૂઆત થઈ? તો 0 થી. એટલે કે શૂન્ય માત્ર તેમાં 1 થઈ ગયું. એટલે કે એને અંગ્રેજીમાં હોલ નંબર ગણીએ છે, એટલે એને W વડે દર્શાવવામાં આવે છે. એટલે કે એનો મતલબ એમ થઈ ગયો કે પ્રાકૃતિક સંખ્યાને જે સભ્યો છે તમામ સભ્યો પૂર્ણ સંખ્યામાં આવે છે ને, એટલે કે n W નો શું થઈ ગયો? ઉપગણ થઈ ગયો. આપણે ગણ ઉપગણની આગળના ધોરણમાં વાત કરી ચૂક્યા છે. ત્યારબાદ આવી ગયા પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા છે તે કેવી રીતે? તે એમાં 3 સંખ્યાનો સમૂહ છે. સર કેવી રીતે? તો પૂર્ણાંક સંખ્યા એક ઋણ સંખ્યા આવે છે, એમાં ઋણ પૂર્ણાંક સંખ્યા છે. ત્યારબાદ ઘન પૂર્ણાંક અને સંખ્યા રેખા પર વચ્ચે આવેલો શૂન્ય. એટલે કે સર આખી સંખ્યા રેખા જ આવી ગઈ. હા, આખી સંખ્યા રેખા જે સંખ્યા રેખા પર જે આંકડા દેખાય છે તે તમારી શું છે? પૂર્ણાંક સંખ્યા છે. શું છે? પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓ કયા સંખ્યાઓનો ગણ છે? કે ઋણ પૂર્ણાંક સંખ્યા અને ઘન પૂર્ણાંક સંખ્યા અને શૂન્ય સહિતની સંખ્યાને આપણે કઈ સંખ્યા ગણવામાં આવે છે? પૂર્ણાંક સંખ્યા ગણવામાં આવે છે. પૂર્ણાંક સંખ્યા એટલે કે અંગ્રેજીમાં તેને ઇન્ટીજર્સ નંબર, એટલે કે તેને આપણે કેપિટલ Z વડે દર્શાવીશું. તમે અહીંયા જોઈ શકો છો કે પૂર્ણાંક સંખ્યાનો ગણ મેં બતાવેલો છે કે .. ઋણ 3 ઋણ 2 ઋણ 1 0 1 2 3. એટલે કે સંખ્યા રેખા પર જે આંકડા દેખાય છે તે જ, બરાબર, તે આ સંખ્યાઓની વચ્ચેનો નંબર નથી લીધો. સંખ્યા રેખા પર જે નંબર દેખાય છે તે, એટલે એને પૂર્ણાંક સંખ્યા ગણીએ છીએ. બરાબર? પૂર્ણાંક સંખ્યામાં ઋણ પણ આવી ગયા, ઘન પૂર્ણાંક પણ આવી ગયા અને 0 પણ આવી ગયા. એટલે કે પૂર્ણ સંખ્યાના તમામ સભ્યો
પૂર્ણ સંખ્યાના તમામ સભ્યો પૂર્ણાંક સંખ્યામાં દેખાય છે? હા સર આવી જાય છે. એટલે કે પૂર્ણ સંખ્યા તે પૂર્ણાંક સંખ્યા ગણી શકાય? હા સર ગણી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ સમય સંખ્યા. આ તમારા માટે સમય સંખ્યા નવી છે. સમય સંખ્યાની વ્યાખ્યા છે, જો p અને q પૂર્ણાંક સંખ્યા હોય, જો p અને q પૂર્ણાંક સંખ્યા હોય અને q શૂન્યતર પૂર્ણાંક. સર શૂન્યતર પૂર્ણાંક એટલે શૂન્ય ન હોય. શૂન્યતર મતલબ શૂન્ય ન હોય તે સંખ્યાને p/q સ્વરૂપમાં લખી શકાય. સર p/q એટલે કે અંશ અને છેદના સ્વરૂપમાં આપણે લખી શકીએ. જે આપણા પૂર્ણાંક બની ગયા તો અંશ અને છેદના સ્વરૂપમાં આપણે લખી શકીએ. તે સંખ્યાને આપણે સમય સંખ્યા કહેવાય. સમય સંખ્યાનો તમે કોઈ દિવસ ગણ પૂછાય તો આ લખવાનું કે છગડિયા કૌંસમાં p/q, છગડિયા કૌંસમાં p/q, જ્યાં p belongs to z, p belongs to z, z એટલે કે આપણે પૂર્ણાંક સંખ્યા, એટલે કે p કયો આવશે? પૂર્ણાંક સંખ્યા આવશે. પરંતુ q belongs to n લખ્યું છે, એટલે કે n એટલે કે આપણે પ્રાકૃતિક સંખ્યા ગણી શકાય. બરાબર. અને q does not equal to 0, એટલે કે q કોઈ દિવસ 0 આવે નહીં. આ બધી સંખ્યાના ગણને આપણે સમય સંખ્યા ગણી શકાય છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉપર જો તો મેં ગણ લખેલું છે કે ઋણ 3, ઋણ 2, ઋણ 3 ના છેદમાં 2, એટલે કે સમય સંખ્યા એક થઈ તેમાં અપૂર્ણાંક વાળા, એટલે -1 0 ઘન 1 ઘન 3 ના છેદમાં 2 2 3. બરાબર છે. એટલે કે એના આપણે ક્વેશ્ચનલ નંબર, રેશનલ નંબર ગણીએ છીએ, એટલે એને ગણને આપણે q વડે દર્શાવવામાં આવે છે. હવે પ્રાકૃતિક સંખ્યા તે પૂર્ણ સંખ્યા ગણાય, કેમ કે પ્રાકૃતિક સંખ્યાના બધા સભ્યો પૂર્ણ સંખ્યામાં આવે છે. પરંતુ મને કોઈ દિવસ એમ પૂછે કે સર પૂર્ણ સંખ્યા તે પ્રાકૃતિક સંખ્યા ગણાય? તો નહીં ગણાય. કેમ? કેમ કે પૂર્ણ સંખ્યામાં જે 0 આવે છે તે પ્રાકૃતિક સંખ્યા નથી. એટલે કે શૂન્ય એ પૂર્ણ સંખ્યા છે, તેથી તે પ્રાકૃતિક સંખ્યા ગણાય નહીં. પરંતુ મેં એમ કહું કે પૂર્ણ સંખ્યા તે પૂર્ણાંક સંખ્યા છે? હા સર છે, કેમ કે પૂર્ણ સંખ્યાના તમામ સભ્યો પૂર્ણાંક સંખ્યામાં આવે છે, એટલે પૂર્ણ સંખ્યા તે પૂર્ણાંક સંખ્યા કહી શકાય. પરંતુ એનાથી ઉલટું કે પૂર્ણાંક સંખ્યાને આપણે પૂર્ણ સંખ્યા ગણી શકાય? તો ના. કેમ કે માત્ર ને માત્ર પૂર્ણ સંખ્યામાં શૂન્ય અને ઘન પૂર્ણાંકની સંખ્યા આવે છે, તેમાં ઋણ સંખ્યા આવતી નથી. એટલે કે પૂર્ણાંક સંખ્યા તે પૂર્ણ સંખ્યા હોઈ શકે નહીં. તમને તમારા સદવયમાં અથવા તો તમને કોઈ દિવસ પરીક્ષામાં પૂછાઈ શકે કે ભાઈ પૂર્ણાંક સંખ્યા તે સમય સંખ્યા છે? હા છે, કેમ કે પૂર્ણાંક સંખ્યાના તમામ સભ્યો સમય સંખ્યામાં આવે છે, એટલે કે પૂર્ણાંક સંખ્યા તે સમય સંખ્યા ગણી શકાય. પરંતુ મને એમ પૂછે સવાલ કે સમય સંખ્યા તે પૂર્ણાંક સંખ્યા છે? તો ના. આ ઘટના કેવી છે? આ વિધાન કેવું છે? અસત્ય છે કે સમય સંખ્યા તે પૂર્ણાંક સંખ્યા ન હોઈ શકે. કેમ કે p/q સ્વરૂપ, એટલે કે અપૂર્ણાંકનું જે સ્વરૂપ છે અંશ અને છેદનું, તે પૂર્ણાંક સંખ્યામાં આવતું નથી. હવે વિદ્યાર્થી મિત્રો તમને એક વસ્તુ શીખવાડું કે એક યાદ રાખવાની ચાવી રૂપ છે કે ભાઈ n એટલે કે પ્રાકૃતિક સંખ્યા તે પૂર્ણ સંખ્યામાં જાય છે તો આપણે તેનો ઉપગણ ગણી શકાય. પ્રાકૃતિક સંખ્યા છે તે પૂર્ણ સંખ્યાનો ઉપગણ ગણી શકાય, કેમ કે એના તમામ સભ્યો પૂર્ણ સંખ્યામાં જાય છે. તેવી જ રીતે પૂર્ણ સંખ્યાના બધા સભ્યો પૂર્ણાંક સંખ્યામાં જાય છે? હા સર જાય છે, એટલે કે પૂર્ણ સંખ્યા તે પૂર્ણાંક સંખ્યાનો ઉપગણ થઈ ગયો. પૂર્ણાંક સંખ્યાના તમામ સભ્યો સમય સંખ્યામાં જતા હોવાથી તે પૂર્ણાંક સંખ્યા q નો શું થઈ ગયો? ઉપગણ થઈ ગયો. એટલે કે આ ચાવી યાદ રાખવાની, એટલે તમને કોઈ દિવસ વિધાન સત્ય છે કે અસત્ય છે અથવા ખાલી જગ્યા પૂછાય તો તકલીફ ન પડે કે આના સભ્ય આમાં જાય છે, આના સભ્ય આમાં જાય છે, આના સભ્ય આમાં જાય, પરંતુ આના સભ્ય આમાં જતા નથી. બરાબર છે. હવે આપણે સદવય 1.1 નો પ્રશ્ન નંબર 1 નો દાખલો ગણીશું. પ્રશ્ન 1 આપણે પહેલા વાંચી લઈએ. શું શૂન્ય એક સમય સંખ્યા છે? શું તમે તેને p પૂર્ણાંક તથા q શૂન્યતર પૂર્ણાંક હોય તેવા p q માટે p/q સ્વરૂપમાં લખી શકશો? હવે આપણે અત્યારે સંખ્યા પદ્ધતિના બધા સંખ્યાગણ વિશે ભણી ગયા. હવે શૂન્ય છે તે એક સમય સંખ્યા છે, તો તમે જ જોઈ લો કે શૂન્ય છે તે સમય સંખ્યામાં આવે છે? હા આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો તમને જો ગણ યાદ રહેશે અથવા તો આ પેલી યાદ રાખવાની ચાવી યાદ રહેશે એટલે તમને આવડી જ જશે. તો આપણે લખવાનું હા શૂન્ય એ એક સમય સંખ્યા છે.
શું તમે તેને p પૂર્ણાંક તથા q શૂન્યેતર પૂર્ણાંકમાં લખી શકો છો? હા, લખી શકાય. અહીં લખવાનું, અહીં શું લખવાનું છે આપણને કે p એ પૂર્ણાંક સંખ્યા અને q એ શૂન્યેતર પૂર્ણાંક. એટલે કે q 0 ના હોવો જોઈએ. એટલે કે શૂન્ય ને આપણે કેવી રીતે લખીએ તો આપણે અહીંયા દર્શાવીએ કે p/q p તો પૂર્ણાંક સંખ્યા છે. હવે પૂર્ણાંક સંખ્યામાં તમે ગમે તે સંખ્યા લઈ શકો છો. એટલે કે માની લઈએ કે આપણે 0 લઈએ છીએ, બરાબર, ને નીચે q છે તે શૂન્યતર સંખ્યા છે. એટલે કે શૂન્ય ન હોય તો તમે અહીંયા 2 લઈ લો. હવે બધાને ખબર કે 0 ના છેદમાં 2 એટલે કે 0 જ આવશે. હવે બીજો એક્ઝામ્પલ લઈ લઈએ કે સર p ભલે 0 લઈએ પરંતુ શૂન્યેતર પૂર્ણાંક આપણે ઋણ લઈએ તો ચાલે, તો -3 લઈ લઈએ તો પણ જવાબ 0 જ આવવાનો છે. એટલે કે આપણને શૂન્ય એ p/q સ્વરૂપમાં આપણે લખી શકીએ છીએ, કેમ કે શૂન્ય એ પૂર્ણ સંખ્યા છે. શૂન્ય એ પૂર્ણ સંખ્યા, તો અહીંયા લખવાનું, અહીં શૂન્ય એ પૂર્ણ સંખ્યા છે, તેથી પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા હોય જ. એટલે કે પૂર્ણ સંખ્યાના તમામ સભ્યો પૂર્ણાંક સંખ્યામાં આવે છે. એટલે કે 0 પણ પૂર્ણાંક સંખ્યા ગણાય ને. એટલે કે આપણે શૂન્ય ક્યાં લખ્યું છે? p પૂર્ણાંક હોવો જોઈએ. એટલે કે શૂન્ય એ પૂર્ણ સંખ્યા છે, પરંતુ પૂર્ણ સંખ્યાના તમામ સભ્યો પૂર્ણાંક સંખ્યામાં આવતા હોવાથી તે 0 પણ પૂર્ણાંક સંખ્યા ગણી શકાય. વિદ્યાર્થી મિત્રો, હવે સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન નંબર 2 નો દાખલો ગણવાનો છે. રકમ રીડ કરીએ તો 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધો. કેટલી સમય સંખ્યાઓ શોધવાની છે? 6. હવે એની માટે છે ને 2 રીત છે. તમને જે રીત ગમે તે રીત આપણે પરીક્ષામાં કરવાની રહેશે. આપણે અહીંયા પહેલા પ્રથમ રીત કરીએ. હવે કેટલી સમય સંખ્યાઓ શોધવાની છે? તો 6. તો અહીંયા લખવાનું, અહીં n બરાબર 6. હવે n+1 એટલે કે 6 + 1 બરાબર 7. આપણે કઈ સમય સંખ્યાઓ વચ્ચે શોધવાની છે? તો 3 અને 4. એટલે અહીંયા લખીએ 3/1 p/q સ્વરૂપમાં સમય સંખ્યા છે 3 પણ, અને 4/1 એને પણ p/q સ્વરૂપમાં લખીએ કેમ કે એ પણ સમય સંખ્યા છે. હવે જે આપણે n+1 એટલે કે જે 7 મેળા તેને નીચે અને ઉપર અંશ અને છેદમાં બંને જગ્યા 7 વડે ગુણાકાર આપણે કરવાનો રહેશે. તો 7 તાલીના 21 ને 7 એકુ 7. અહીંયા પણ અંશ અને છેદમાં 7 વડે ગુણાકાર કરતા 4 સતા 28 ને 7 એકુ 7. હવે આપણે એક સંખ્યા રેખા દોરીએ. એમાં અહીંયા લખીએ 21/7 અને અહીંયા લખીએ 28/7. એટલે કે ઉપર તમે વિચારી લો કે અહીંયા 3 ને 7 ચોક 28 એટલે કે અહીંયા 4. હવે તેની વચ્ચે એટલે કે આપણે લખીએ કે 22/7, 23/7, 24/7, 25/7, 26/7, 27/7 ને 28/7 એટલે કે 4 તો આવી ગયું. આપણને 6 સમય સંખ્યા શોધવાનું કીધું એટલે મેં નીચેનું 7 લીધું. જો 6 લેતે, જો 6 વડે ગુણાકાર કરતે તો પણ મળતે, પરંતુ તેની વચ્ચે કઈ ને કઈ આપણે અટકી જતે અને એનાથી ઓછી સંખ્યા મળતે. તો 3 અને 4 ની વચ્ચે જે સમય સંખ્યા મળી તે આપણને કઈ કઈ મળી? 22/7, 23/7, 24/7, 25/7, 26/7, 27/7. તો અહીંયા લખવાનું, આમ 3 અને 4 ની વચ્ચે અથવા તો વચ્ચેની 22/7, 23/7, 24/7, 25/7, 26/7, 27/7 સમય સંખ્યાઓ મળે છે.
બરાબર છે, આ પ્રથમ રીત હતી આપણી. હવે બીજી રીત છે, બરાબર. તો બીજી રીતમાં આપણે જોઈએ મેથડ 2. તો એમાં શું કરવાનું છે કે જે બે સમય સંખ્યાઓ શોધવાની છે જેની વચ્ચે તેને પ્લસ કરવાનું છે. એટલે કે સૂત્ર એમ કહે છે કે 3 + 4 ભાગ્યા 2. એટલે કે બે જે સમય સંખ્યા છે તેની વચ્ચેની સૌથી પહેલા મળશે. એટલે આપણે અહીંયા સંખ્યા રેખા દોરીએ. એના ભાગ્યા 2 કરે છે આપણે, તેની વચ્ચેની સંખ્યા મળશે. એટલે કે 7/2. એટલે કે અહીંયા આપણને 7/2 મળી ગઈ. બરાબર છે. હવે જે જવાબ આવ્યો 7/2 છે તેમાં એક વાર તમે 3 ઉમેરો, ભાગ્યા 2 કરો, અને એક વાર તમે 4 ઉમેરો, ને ભાગ્યા 2 કરો. પહેલી સમય સંખ્યા તમને 7/2 મળી. બીજી સંખ્યા શોધીએ. આના 3 ના નીચે કઈ નથી એટલે 1 સમજીએ. ચલો લસા લઈએ તો 2 તાલી 6, 7 એકુ 7, તો 7 + 6 છેદમાં 2 આખાના છેદમાં 2. છેદનો છેદ હંમેશા છેદમાં જાય એટલે કે 2 દૂની 4 ને 7 ને 6 13. ત્યારબાદ આપણે નીચે જોઈએ તો 4 ના છેદમાં કઈ નથી એટલે 1 લઈએ. 7 એકુ 7 અને 4 દૂની 8 છેદમાં 2 આખાના છેદમાં 2. પાછો છેદનો છેદ ક્યાં જશે? નીચે જાય એટલે કે 8 ને 7 15, 15 ના છેદમાં 4. ત્રીજી સમય સંખ્યા મળી આપણને. હવે આપણે જે જવાબ મળે છે 13 ના છેદમાં 4, તેમાં આપણે જે લાસ્ટ વાળી સમય સંખ્યા, એટલે કે અત્યારે જે તમે 7 ના છેદમાં 2 અને 3 ની વચ્ચે જે શોધી તો અહીંયાની આપણને મળી અત્યારે કાં ગઈ આવી 13 ના છેદમાં 4. ત્યારબાદ 4 ની સાથે કઈ રીતે અહીંયાની વચ્ચેની સંખ્યા મળી 15 ના છેદમાં 4. હવે તમે 13 ના છેદમાં 4 વત્તા 4 કરો છેદમાં 2 આખાના છેદમાં 2, તો 4 ચોક 16, 13 એકુ 13, 13 એકુ 13 વત્તા 4 ચોક 16 છેદમાં 4 આખાના છેદમાં 2. છેદનો છેદ છેદમાં જાય એટલે 4 દૂની 8 ને 13 ને 16 કેટલા થયા? 29. બરાબર. તે કોની વચ્ચે મળી? તો આપણને આ વચ્ચે મળી, આ બંનેની વચ્ચે. બરાબર છે. હવે આપણે આ બંને વચ્ચે શોધીએ તો 15 ના છેદમાં 4 વત્તા 4 છેદમાં કઈ નથી 1 લખીએ, આખાના છેદમાં 2 સૂત્ર પ્રમાણે. એટલે કે લસા લઈએ તો 15 એકુ 15, 4 ચોક 16 છેદમાં 4 આખાના છેદમાં 2. પાછો છેદનો છેદ નીચે જાય એટલે 15 ને 16 31 ના છેદમાં 8. 15 ને 16 કેટલા થાય? 31 ને 4 દૂની 8. બરાબર. હવે આપણે શું કરીએ? કેટલી થઈ? 1 2 3 4 ને 5 હજુ શોધવાની છે. એટલે આપણે 29 અને 31 એ બંનેની સરવાળો કરી નાખીએ. 29 ના છેદમાં 8 વત્તા 31 ના છેદમાં 8 આખા ભાગ્યા 2. એટલે કે છેદ સરખા છે એને એક જ વાર લખવાનું. 29 વત્તા 31 કેટલા થાય? 60. બરાબર. છેદમાં 2 એટલે કે 8 છેદમાં જાય એટલે 8 દૂની 16 ને ઉપર 60 એટલે 60 ના છેદમાં 16. 1 2 3 4 5 ને 6 સમય સંખ્યા મળી ગઈ. તો આપણે આ દાખલાની કિંમત આ 3 અને 4 ની વચ્ચે સમય સંખ્યાઓ તો 7 ના છેદમાં 2. બરાબર. આ પહેલી મળી, આ બીજી, આ ત્રીજી, ચોથી સમય સંખ્યા, પાંચમી અને છઠ્ઠી. સરળતા ખાતર આપણી પ્રથમ રીત ઈઝી છે. બરાબર ને? એટલે વિદ્યાર્થી મિત્રો જો તમને પહેલી રીત ફાવતી હોય તો પહેલી રીત અને બીજી ફાવતી હોય તો બીજી રીત. હવે વિદ્યાર્થી મિત્રો બાકીના જે દાખલા છે સદવાય અને ઉદાહરણના તે તમારી જાતે ગૃહ કાર્યમાં તમારી નોટમાં કરવાના રહેશે.
અને વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. જો તમને આ ટોપિકમાં કોઈ પણ કન્ફ્યુઝન હોય, ડાઉટ હોય અથવા તો આ ટોપિક વિસ્તારથી સમજણપૂર્વક સમજવું હોય તો તમે મારા WhatsApp કોન્ટેક્ટ પર મેસેજ કરી શકો છો. આભાર.